I love heaven and hell. મને સ્વર્ગ અને નર્ક બંને ગમે છે. ખબર નથી કે મારે ક્યાં જવાનું થશે, એ ખબર નથી, બટ ઇટ ઇઝ વેરી ક્લિયર ટુ માય માઇન્ડ. મારા મનમાં મને ખબર છે મને બંને જગ્યાએ મજા આવવાની છે, સ્વર્ગમાં પણ અને નર્કમાં પણ. જો શાસ્ત્રો કહે છે કે ઉપર ક્યાંય સ્વર્ગ અને નર્ક છે તો. પહેલી તો વાત એ કે મારે સ્વર્ગ અને નર્કની મને મૃત્યુ પછી ઈચ્છા મળશે એવું કંઈ છે નહીં મારા મનમાં. કારણ કે મારું સ્વર્ગ એટલે મનગમતી દુનિયા એ મેં અહીંયા જ વસાવી લીધી છે. મારા મનગમતા માણસો એ મારું સ્વર્ગ, મારી મનગમતી જીવવાની પદ્ધતિ એ મારું સ્વર્ગ. અને મને ન ગમતી વસ્તુઓ જ્યારે મારી આજુબાજુમાં થયા કરે તો મને એવું લાગે છે મારું નર્ક મારી આજુબાજુમાં જ છે. તો મારું તો સ્વર્ગ અહીં જ છે મર્યા પહેલા, અને મારું નર્ક પણ અહીંયા છે. પણ માની લઈએ લોકો કહે છે કે મૃત્યુ બાદ માણસની ગતિ સ્વર્ગ અને નર્ક એવી હોય છે. એવું હોય તો પણ વાંધો નથી, કારણ કે મારી પાસે બહુ સારા મિત્રો હતા, અદ્ભુત મિત્રો, જેમણે ક્યારેય જીવનમાં ખોટું નથી કર્યું. તો એ તો સ્વર્ગમાં ગયા હશે, એટલે મારે કદાચ સ્વર્ગમાં જવાનું થશે તો પણ હું મારા સારા મિત્રો સાથે જીવીશ. એટલે જવાનું થશે તો આઈ વિલ બી હેપી. હેવન ઇઝ અ બ્યુટી ફોર મી, કેમ કે મારા ગુડ ફ્રેન્ડ્સ ત્યાં છે. અને માની લઈએ કે ઈશ્વરના દરબારમાં એને મારા કર્મમાં મજા ન આવીને એને મને નર્કમાં મોકલ્યો, તો પણ હું તકલીફમાં નથી, કેમ કે અહીં મારા મિત્રો હતા જે અદ્ભુત જીવ્યા નર્કમાં જ જીવનભર. તો એ લોકો તો નર્કમાં ગયા હશે, પણ છે તો મારા મિત્રો. હવે ઈશ્વર મને નર્કમાં નાખે તો મને તો રહેવા મારા મિત્રો સાથે જ મળશે ને. એ સ્વર્ગ હોય કે નર્ક હોય. તો વાય આઈ બોધર, હું શું કામ ચિંતા કરું કે મને સ્વર્ગ મળશે કે નર્ક મળશે? યાર, દુનિયા તો દોસ્તોથી જ જોઈ છે. જ્યાં દોસ્ત ત્યાં સ્વર્ગ હોય કે નર્ક હોય, જરૂરી છે દોસ્ત. અને બંને જગ્યાએ મને મળવાના છે. સો આઈ કેન સે આઈ એમ હેપી વિથ હેવન or I'm happy with hell.